હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોકોનટ બરફી। તમારા વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આપણે એકદમ સરળ રીતથી અને 3 જ વસ્તુનો ઉપયોગ કરી અને બનાવવાના છીએ। નથી ચાસણીની જરૂર કે નથી કોઈ પ્રિપરેશનની જરૂર। એકદમ ઝડપથી અને સરળ રીતે બની જતી એવી લીલા નાળિયેરની બરફી શીખવા માટે તૈયાર થઈ જાવ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। એક પીસ હું તમને બતાવું છું કેટલી સોફ્ટ બનવાની છે, તમે જોઈ શકો છો। મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આપણી લીલા નાળિયેરની બરફી બનવાની છે। તો હવે આપણે શરૂઆત કરીએ। તો હવે આપણે નાળિયેરની બરફી બનાવવાની શરૂઆત કરીએ એ પહેલાં તમે જોઈ શકો છો કે આવી રીતના મેં નાળિયેર લઈ લીધું છે। અહીંયા મેં 3 નાળિયેર લીધા છે અને આવી રીતના પીલરથી છીણી લીધા છે। હવે આપણે આને પીસી લઈશું। તમે આને પીસી પણ શકો અને છીણ પણ કરી શકો, ઝીણી છીણીથી છીણ પણ કરી શકો, પણ આ પીસવામાં થોડી ઝડપ થશે એટલે હું પીસી લઉં છું। પલ્સ મોડ ઉપર રાખી અથવા તો ધીમું રાખીને આપણે પીસી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે સરસ પીસાઈ ગયું છે। આટલું સરસ આપણે છીણ કર્યું હોય એવું સરસ પીસવાનું છે। હવે આને આપણે કઢાઈમાં કાઢી લઈએ અને આવી જ રીતના આપણે બીજું બધું પણ પીસી લઈએ। હવે આપણે બધા નાળિયેરને છીણી લીધું છે। તમે જોઈ શકો છો કે આપણે 3 નાળિયેર લીધા હતા, એમાંથી આટલું છીણ થયું છે। હવે આમાં વધારે ઘીની જરૂર નથી, આપણે 1 ચમચી જેટલું એડ કરીશું। અને સાવ નહીં નાખો તો પણ ચાલશે, તળિયે ચોટે નહીં એના માટે મેં 1 ચમચી એડ કર્યું છે। હવે આપણે ગેસ ઉપર મૂકીશું। હવે આને આપણે એકદમ ધીમા તાપ ઉપર શેકવાનું છે। આ ખૂબ જ ઇઝી રેસીપી છે, આમાં ઘીની પણ જરૂર નથી પડતી, ચાસણી પણ નથી લેવાની, બનાવવામાં પણ ઇઝી પડશે। આ વાનગી ખાદીમ પાક, લીલા નાળિયેરનો હલવો, લીલા નાળિયેરની બરફી અલગ અલગ નામથી પ્રખ્યાત છે। તમે ખાધી હોય તો કોમેન્ટ કરજો, અને બનાવી હોય તો તમે અલગ રીતથી બનાવતા હોય તો પણ મારી સાથે શેર કરજો। અને તમારે જો બીજી કોઈ નવી વાનગી શીખવી હોય તો એ પણ કોમેન્ટ દ્વારા જણાવજો, એટલે એનો વિડીયો પણ હું બનાવીશ। એકદમ ધીમા તાપ ઉપર શેકવાનું છે, નહીં તો તળિયામાં ચોંટી જશે। અત્યારે જ્યારે કોકોનટ શેકાય છે ને ત્યારે કોપરાના તેલની એકદમ સરસ સુગંધ આવે છે। હવે આની એકદમ ધીમા તાપ ઉપર આવી જ રીતના કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે। હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે। આપણે એમાં મિલ્ક પાવડર એડ કરી દઈએ અને ખાંડ એડ કરી દઈએ, બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। આ એકદમ ઇન્સ્ટન્ટ બની જશે એટલે આપણે મિલ્ક પાવડર લીધો છે। તમે આની જગ્યાએ દૂધ લઈ અને બાળી અને એનો માવો કરીને પણ લઈ શકો અને માવો પણ એડ કરી શકો। હવે આપણે દૂધ લઈશું। અહીંયા મેં 1 વાટકી દૂધ લીધું છે। 4 વાટકી કોપરાનું છીણ હતું એની સામે 1 વાટકી મિલ્ક પાવડર, 1 વાટકી ખાંડ અને 1 વાટકી દૂધ લીધું છે। જો તમે મિલ્ક પાવડર ન લેતા હોય તો 4 વાટકી દૂધ લઈ લેવાનું, દૂધ ફૂલ ફેટનું જ લેવાનું। હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે, આમને ખાંડ ઓગળવા દઈએ અને એની ચાસણી આવવા દઈએ ત્યાં સુધી મિક્સ કરીશું। હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આમાં ચાસણી કે એવું કંઈ નથી જોવાનું, આવી રીતના બધું ભેગું થઈ જાય અને લચકા પડતું થઈ જાય, આવું બધું ભેગું થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈએ। તમે આમ કરશો એટલે ઉપર જે આપણે કોકોનટનું તેલ હશે એ દેખાશે। તો હવે આપણે આ કમ્પ્લીટ બરફી તૈયાર છે। મેં અત્યારે આટલો કલર ચેન્જ થાય એટલું જ રાખ્યું છે। જો તમને વધારે લાલ કલર પસંદ હોય તો થોડું વધારે શેકાવા દેવાનું, એટલે વધારે લાલ કલર આવી જશે, પણ આનો ટેસ્ટ તો એકદમ સરસ આવશે। આમાં તમને પસંદ હોય તો ઇલાયચી પાવડર નાખી શકો, પણ મને તો પ્યોર કોકોનટ જ પસંદ છે એટલે હું આમાં હવે કશું જ એડ નહીં કરું। હવે આને આપણે એક ગ્રીસ કરેલી થાળીમાં લઈ લઈએ। તો અહીંયા મેં થાળીને ઘીથી ગ્રીસ કરી અને રાખી દીધી છે। મેં અત્યારે આખી થાળીમાં કર્યું છે, તમને જો વધારે જાડા પીસીસ પસંદ હોય તો અડધી થાળીમાં જ કરવાનું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી કોકોનટ બરફી। તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ દ્વારા મારી સાથે ચોક્કસથી શેર કરજો, અને આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।